આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે એમની લડાઈ લડ્યા। અનેક મુદ્દા ઉપર જંગલ જમીનના અધિકારો ફોરેસ્ટ રાઇટ એક્ટ જે બનેલો છે કે જે જમીન જંગલ ખાતામાં છે એ આદિવાસીઓને ખેડવા માટે આપે એના માટે લડાઈ લડ્યા। આ બધી લડાઈ લડવાના કારણે સમાજ જાગૃત થયો, યુવાનો જાગ્યા, લોકોમાં હિંમત આવી। એના કારણે ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવા, લોકોથી દૂર કરવા, લોકોની લડાઈ લડતો બંધ કરવા માટે એક ષડયંત્ર કર્યું અને આ ષડયંત્રના ભાગરૂપે એને સરકારી પ્રક્રિયાનો દુરુપયોગ કરીને જેલમાં પૂર્યા છે। ગુજરાતમાં ક્રાઇમ કરનારા માણસોની કમી નથી। બધા જ લગભગ 2-5 અપવાદ બાદ કરતા લગભગ ભાજપના નેતાઓએ બધા જ કાળા કામો કરેલા છે, પણ એકેયને સજા ન થઈ। 7 વર્ષ જો 7 દિવસની ના થઈ, ચૈતરભાઈને 7 વર્ષની સજા। એ બતાવે છે કે ભાજપે તાનાશાહી કરી અને એક લોકપ્રિય ધારાસભ્યને રાજનીતિથી હટાવી દેવાનું ખૂબ આ ષડયંત્ર કર્યું છે। ગોપાલભાઈ, બીજો સવાલ મારો એ છે કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા। નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી એન્ટ્રી લઈ લીધી છે, તો આક્ષેપો એવા પણ છે, આપના નેતાઓ જ મૂકી રહ્યા છે કે આ પરિણામો સામે આવ્યા એના પાછળ પણ આવું કરવામાં આવ્યું હોઈ શકે છે। 22ની વિધાનસભાની ચૂંટણીમાં ચૈતરભાઈ જીત્યા એટલે ચૈતરભાઈને રોકવા માટે પહેલા તો એને પાર્ટીમાં લઈ લેવાની કોશિશ કરી કે ચૈતર વસાવા પક્ષ પલટો કરી નાખે તો ભાજપને વાંધો નથી, એટલે એને સમજાવવા, મનાવવા, દબાવવાની કોશિશો થઈ। ન માન્યા તો એની ઉપર જૂઠા કેસો કરી 2-3 વખત જેલમાં પૂર્યા ધારાસભ્ય બન્યા પછી। એ વાત આદિવાસીઓએ જોઈ કે અમારા ધારાસભ્યને કેમ જેલમાં પૂરે છે, એટલે આદિવાસી સમાજે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૈતર વસાવાને એક તરફી મત આપી અને જિલ્લા પંચાયત બનાવી આપી। તો ભાજપ હવે ઉશ્કેરાઈ ગઈ કે ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાય એમ નથી। એની એ લેવલની લોકપ્રિયતા સમાજમાં છે કે કોઈ બી ચૂંટણી હવે નહીં હરાવી શકાય। તો બીજો રસ્તો તો કે અદાલતમાં હરાવી દો, કેસ હરાવી દો। ચૂંટણી હરાવી નથી શકતા તો અદાલતમાં ષડયંત્રો કર્યા, સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી પંચો, સરકારી ફરિયાદીને બધાને રાખી અને જે ચૈતરને ચૂંટણી ન હરાવી શકાય એ ચૈતરને અદાલતમાં હરાવવાનું ષડયંત્ર કર્યું। ગોપાલભાઈ, અત્યારે ચૈતર વસાવાને ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોનું સમર્થન મળી રહ્યું છે। રાજસ્થાનના પણ એક ધારાસભ્ય છે, એમને પણ વિડીયો બનાવીને સમર્થન આપ્યું છે। તો ડેડિયાપાડામાં હવે કોઈ કાર્યક્રમ કરવામાં આવશે? કારણ કે આની પહેલા જ્યારે ચૈતરભાઈ જેલમાં ગયા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા ને આખું એક કરી હતી રેલી, આંદોલન કહી શકાય। તો આ વખતે કોઈ એવા કાર્યક્રમ ખરી? મીટિંગ થઈ છે હમણાં અમારા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈના નેતૃત્વમાં। ડેડિયાપાડાના સૌ કાર્યકર્તાઓ, ચૈતરભાઈના પરિવારજનો, આ બધાની હાજરીમાં એક મીટિંગ થઈ છે, આયોજન ચાલુ છે। આજે અમે જુનાગઢ જિલ્લામાં ચૈતરભાઈના સમર્થનમાં તમે જોઈ લો, બહેનો પણ આવ્યા છે મોટી સંખ્યામાં, યુવાનો, બધા અમે ગુજરાતના ખૂણે ખૂણેથી ચૈતરભાઈ વસાવાને અને આદિવાસી સમાજને અમારો પૂરો ટેકો છે। ગોપાલભાઈ, તમે એક વકીલ પણ છો, તો હવે તમારા દ્વારા શું કરવામાં આવશે ચૈતર વસાવાના આખા કેસની અંદર? આ કેસમાં અમારા આમ આદમી પાર્ટીના સુપ્રીમ કોર્ટના વકીલો, ગુજરાત હાઈકોર્ટના વકીલો, હું પોતે અને જે કાંઈ પણ અન્ય નિષ્ણાંત વકીલો કે જે પાર્ટીમાં ન હોય પણ પોતાના કાર્યમાં ખૂબ નિષ્ણાંત હોય એ બધા સાથે અત્યારે અમારી ચર્ચા, અભ્યાસ અને આગળની લીગલ રણનીતિ, કાયદાકીય લડાઈની રણનીતિ ચાલુ છે। ટૂંક જ સમયમાં જે કાંઈ હાઈકોર્ટ સમક્ષ અમારો કેસ રજૂ કરવો પડે એમ છે એ કરશું। ચૈતરભાઈની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જે વાતો છે એ પણ ચાલી રહી છે કે ભાજપ કેસ હટાવી દેશે, આમ તેમ એવી ચર્ચાઓ છે, તો શું લાગી રહ્યું છે? એનો અર્થ તો એ થયો ને કે ભાજપે અદાલતોને બાપાની પેટી બનાવી દીધી છે। જો ભાજપના નેતાઓ એમ કહેતા હોય કે ચૈતર વસાવા ભાજપમાં આવી જાય તો કેસ હટી જાય, એનો અર્થ એ થયો કે અદાલત છે અદાલત નથી, ભાજપના બાપાની પેઢી છે। તો એ કેટલું વ્યાજબી છે? ચૈતર વસાવા પક્ષ પલટો કરે ન કરે એ તો પછીનો મુદ્દો છે, પણ ભાજપની અંદર આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો કે અમે ધારીએ તો કેસ લગાડીએ અને અમે ધારીએ તો કેસ હટાવીએ? આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? તો આમાં ન્યાયતંત્ર અને લોકશાહી ને બધું ક્યાં ગયું? એટલે જો ભાજપ આવી ગુંડાગીર્દી ખુલ્લેઆમ કરતું હોય કે મન ફાવે ત્યારે આરોપી અને મન ફાવે ત્યારે
મહેમાન, એવું ન હાલે. તો રાજુ કરપડા જેવું આમાં કંઈક થઈ શકે? બેન, એ થાય કે ન થાય એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે ભાજપ ધારે ત્યારે માણસ ગુનેગાર અને ભાજપ ધારે ત્યારે પાછો ઈમાનદાર, એવું કેવી રીતે? જે માણસને બીજેપી ગાળો દેતી હોય, જે માણસ બીજેપી ને ગાળો દેતો હોય, એ માણસ બીજેપી માં જાય એટલે જમાઈની જેમ કેમ હાચવે છે? એને શું માણસોની ઘટ પડે છે? પ્રશ્ન એ છે ને કે એક વખત તમે આરોપ મૂકો, તમારી પાર્ટીમાં જોડાઈ જાય તો ક્લીન ચીટ. તો આમાં અદાલતોનું શું મહત્વ? એક છેલ્લો સવાલ પૂછી લો. ખેડૂતો માટે હવે એક કાર્યક્રમ થવાનો છે સુરેન્દ્રનગરમાં આગામી દિવસોમાં, એને લઈને શું કહેશો? આવતીકાલે છે. હા. ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી દાદાગીરી ગુંડાગીરીથી જે થાંભલા નાખવામાં આવે છે, હા. એની સામે આમ આદમી પાર્ટી તરફથી ફેબ્રુઆરી મહિનાના બજેટ સત્રમાં મેં બિલ રજૂ કર્યું, તારાંકિત પ્રશ્ન પૂછ્યો અને કાપ દરખાસ્તના માધ્યમથી આ મુદ્દો ઉઠાવ્યો. ફેબ્રુઆરી કરતા પહેલા પણ ત્યારથી અમે આ મુદ્દે લડતા આવ્યા છે. ક્યારેક વિધાનસભામાં, ક્યારેક સડક ઉપર, ક્યારેક ભોગ બનનાર પરિવારના ઘર સુધી આશ્વાસન આપીને, ક્યારેક સોશિયલ મીડિયાથી અમે સતત આ પ્રયત્ન કર્યો છે. આવતીકાલે એક મહા કિસાન પંચાયતના માધ્યમથી થાંભલાને લગતા ખેડૂતોના પ્રશ્નો તેમજ અન્ય બાબતો એ અમે ઉજાગર કરવાના છે. બિલકુલ ગોપાલભાઈ, અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના આદિવાસી સમાજના યોદ્ધા એવા શ્રી ચૈતરભાઈ વસાવાને ભાજપ પાર્ટીએ કાયદાનો દુરુપયોગ કરીને, કાયદાની પ્રક્રિયા સાથે છેડછાડ કરીને, ષડયંત્ર કરીને ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવાનો, ધારાસભ્ય પદેથી હટાવી દેવાનો એક આખો કાર્યક્રમ કરી અને 7 વર્ષ સુધી જેલની સજા કરાવડાવી છે. ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે? ચૈતરભાઈનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. આદિવાસી સમાજના જળ, જમીન, જંગલના અધિકારો માટે લડવાનો ગુનો છે. આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે, એ વિસ્થાપિત આદિવાસીઓ માટે લડવાનો ગુનો કર્યો છે. આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓનો ભાંડા ફોડવાનો ગુનો કર્યો છે. અને આવી રીતે સમાજ માટે, યુવાનો માટે, લોકો માટે લડવાનો એને ગુનો કર્યો છે. એ ગુનામાં 7 વર્ષ સુધી જેલની સજા એને થઈ. ગુજરાતમાં અનેક ભૂમાફિયાઓ, ટેન્ડર માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, હલકી ક્વોલિટીની દવાઓ પધરાવી દેનારાઓ, નકલી વસ્તુઓ બનાવનારાઓ, હજારો ક્રાઇમ કરનારા લોકો છે. ગુજરાત આખામાંથી ગુનો કરનારા એકેય વ્યક્તિને 7 વર્ષની સજા નથી થઈ, પણ ચૈતર વસાવાને થઈ. કેમ કે ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે લડે છે. મોરબીની અંદર બ્રિજ તૂટી ગયો, 7 વર્ષની સજા નથી થઈ. રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક ભૂલકાઓ સળગીને મૃત્યુ પામ્યા, 7 વર્ષની સજા ન થઈ. તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ આજે ન્યાય માટે કોર્ટ કચેરીની ધક્કા ખાય છે, પણ 7 વર્ષની સજા સુરતના અગ્નિકાંડના આરોપીને ન થઈ. ગુજરાતમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો, 50 કરતા વધુ લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા, એના આરોપીને 7 વર્ષની જેલની સજા ન થઈ. ખેડામાં લઠ્ઠાકાંડ થયો, 7 વર્ષની જેલની સજા ન થઈ. રાજકોટમાં બળાત્કાર કર્યો ભાજપના માણસોએ હોસ્ટેલની અંદર જઈને, 7 વર્ષની જેલની સજા ન થઈ. જ્યાં જ્યાં ગુનેગારોએ ગુનો કર્યો, લોકોનું મોત થયું, છતાં 7 વર્ષની સજા ન થઈ. પણ ચૈતર વસાવાએ જનતાને જગાડવાનું કામ કર્યું, જનતાના મુદ્દે લડવાનું કામ કર્યું, તો મામૂલી ગુનામાં 7 વર્ષની જેલની સજા કરી. અમે આમ આદમી પાર્ટી, ગુજરાતના આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની સાથે ઊભા છે. જે કાંઈ લડાઈ લડવી પડે એ લડાઈ અમે લડતા રહીશું. આ તાનાશાહી સામે ઝૂકવાના નથી. ગુજરાતભરની જનતાને અને આદિવાસી યુવાનોને એક જ વિનંતી છે કે જો તમે એમ માનતા હો કે ચૂંટાયેલા ધારાસભ્યને મામૂલી કલમોની અંદર 7 વર્ષ સુધી જેલમાં પૂરી દેવાનું પાપ ભાજપે કર્યું છે, એ વ્યાજબી નથી એવું માનતા હોય તો હું બધાને રિક્વેસ્ટ કરું છું, એક પણ મત
ભાજપને ન પડવો જોઈએ. આવનારી તમામ ચૂંટણીમાં બધા જ મત આ ચૈતરભાઈ વસાવાની આમ આદમી પાર્ટીને આપવા જોઈએ. ભારત માતા કી ભારત માતા કી ચૈતર વસાવા સંઘર્ષ કરો, ચૈતરભાઈને મુક્ત કરો, ચૈતર વસાવા જિંદાબાદ, ભારત માતા કી.